જો આ બાજુ વરસાદ દેખાતો હતો વરસે એવો આપણે ક્યારો તે કે જોવા નથી જતા, કારણ ખેડૂત માણસને તો બસ આ તડકાનું કામ કરવાનું હોય. પાણી રામ રામ સીતારામ, મજામાં બધાય. આપણી જ્યાં કરા પાણી ચાલે અને ભેગું આપણે એમાં નારિયેળીમાં ખડ ગયું ને વિશમાં એ નેદવાનું હાલે હટાણે. તડકો આજ હાવ ગજબનો હે હો, કાલો કરતાં આજ બહુ ગરમી છે હાવ. અને આજ તો ભૂર પવનની વાય હટાણમાં. કાલે તો ઓરાઈમાં હતું, આજ તો ભૂર વાય કામ કરે વરસાદી. ગરમી તો કાલો કરતાં હાવ ગજબની હાવ, જો હાવ નીંજરા જઈ હટાણે હા પરવે છે. આપણી ખેડૂત માણસને તો બસ આ તડકાનું કામ કરવાનું હોય. પાણીતું દવાઓ નેદવાનું બધું. એટલે આપણી ખેડૂત માણસને બધે તડકો બડકો ટાઢ્યું તડકો મેન બધું આપણી સહન કરવું પડે, કારણ કે આપણો ખેડૂત માણસનો ધંધો રહ્યો આ. આપણે જો કામ કરીએ ત્યાં વોકિંગ કરવા ન જવું પડે ને બે થઈ જાય. શરીરમાં કસરતની કસરત થઈ જાય અને કામનું કામ થઈ જાય, ડબલ ફાયદો. જો કે થોડુંક ગરમી હતી એ કામ કરવું વહેલું તો લાગે, પણ શરીર માટે સારું આપણે એમ. આપણે એમાં દવા તો છાંટી દીધી, પણ આંબો ખડ ને એ બધું જતું રહ્યું હતું. એ મૂરું નહોતું બધું એ આપણે આમાં હેથી કોક કોક લઈને કે બોતા નથી, મેપી હેથી. પાણી પાછું આપણે આમાં વારવાનું હોય ને લેવાઈ જાય, તો પાણી આવી છે તો પાછું રહે મોટું થઈ જાય, પાડ ઉભાડી જાય. એટલે લેવું પડે હા હલવું, કારણ કે સુકાઈ ગયેલ છે એટલે. પછી આપણે નેદાઈ જાય ને તો આપણે આ પીએ જઈએ એટલે ખતરી. પછી આપણે આમાં પાણી વારવાનું હોય નારિયેળી બગીચામાં. તો અટાણે આ પાણી વરાઈ જાય અને નેદવાનું ડબલ બે કામ થતા જાય ભેગા. આપણે જો અટાણે હાલે એટલા ખેતરમાં એ પીએ જાય ને પછી આનો વારો લેવાનો હોય નારિયેળી વાળાનો. આપણે જો હવે કટકો બદલાવી આવીએ ત્યારો ભરાઈ ગયો છે. આપણે ક્યારો તે કંઈ જોવા નથી જતા, કારણ કે ડૂસો બહુ છે એટલે. અને ડૂસો બહુ છે ને એટલે આમ પાણીને કંઈ ખબર નથી પડતા જોવા જઈએ તો. આપણી મગફળી લીલી થતી જાય ખબર પડે જાય કે ના પાણી પી ગયું. આપણે જો આ ખેતરમાં હાલે પાણી જતાને ખબર પડે જાય કે પાણી કાં પી ગયું. કારણ કે મગફળી સુકાય ને એટલે પાણી જ્યાં પગના માંડવી લીલી થતી જાય એટલે આપણે શું કટકો બદલાય નાખ્યો. હવે આપણે આ ખૂણો વીયો કટકો પીવડાવવાને લગભગ તો જો 5-6 પીએ છે, કારણ કે અહીં ત્રાહું પાણી પચી જાય ને એટલે પીવડાવવું હલકું પડે. થોડાક મધ્ય સુધી આપું કહી જાય કટકો મૂકી આપું કહી જાય એટલે બીજા અડધો અહીં ભૂખતા જાય એવી રીતના. 10 લાખ જે હતી 5-6 પીએ જાય આપણે. અને કાલે જ્યાં કરો ગમણો વરસાદ હતો અને હજી છે વરસાદી. કાલે જો આ બાજુ વરસાદ દેખાતો હતો વરસે એવો, અને આજે જો ઠાવકું અહીં અંધારે દેખાય વાદળા. હવે જો દ્વારકાવાળાની દયા થઈ જાય ને થોડોક આવી જાય ને તો આપણે ઉજાગરા ન કરવા રાખીએ, પાંચો ન વાર આવ્યો. દ્વારકાવાળો આંબુ જોવે તો થાય ખેડૂતના. આપણે બહુ વરસાદ જાજાની જરૂર નથી, થોડોક આવે જાય ને 2 ઇંચ જેવો એટલે રેડી કામ. હવે શું કરે વરસાદ. જ્યાં પુલ અંધારો દેખાય. અને આપણી ફુવારની લાઈનમાં એના આવી રીતના હોલ કરી નાખ્યા. આપણે 15 પાટલામાં પાણી વ્યું જાય, કારણ કે ઓલું એક ઠેકાણે જાય એટલે કોથળો નાખવો પડે ને ખાડો પડે જાય એમાં જગ્યામાં. અને આવી રીતના આપણી હોલ કરી નાખાય તો બધા પાટલામાં વ્યું જાય પાણી 15 પાટલામાં, ખાડાઈ ન પડે ખેતરમાં. અને ખાડા પડે તો આપણે પછી ખબર નથી, પગ પગીમાં જો ખાડામાં આવી જાય ને તો પાડે નાખે આપણે હેઠા. એટલે આપણે આવી રીતનો જુગાડ બનાવી લીધો, દેશી જુગાડ. પાણીવાળું હલવું પડે, કોથળો ન હસવાય, કટકો જ ફેરવવાનો દઈએ ખાલી. અને
પાણી બધા પાટલામાં હરખું વીણ જાય. આપણો દેશી જુગાડ